મસ્ત મજાની આપણી ભાજી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. ભાજી નથી નાખ્યા. દૂધ પી હલાય તો ખરા એને. મમ્મી માખણ ફેરવું છે. જો સરસ મજાની ઇસ્ત્રી થાય છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો સરસ મજાના રેડી થઈ ગયા છે. તમે પણ મજામાં હશો, હું પણ મજામાં છું. મસ્ત રેડી નાઈને ફ્રેશ થઈ ગયા છે. અને 18 વાગ્યામાં થઈ ગયા છે 10:30 જેવું થઈ ગયું છે. અને બધાને જય દ્વારકાધીશ. ને મસ્ત છે અટાણે સવારમાં મસ્ત વાતાવરણ છે. અને વરસાદની આગાહી 2 દિવસની હતી. જો હવે 2 દિવસ વરસાદ આવ્યો. હવે તો એકદમ સરસ તડકો નીકળ્યો છે ને એકદમ મસ્ત વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. અને ચાલો હવે આપણે છે ને મકાઈ દળાવવા જવાની છે. તે આપણે ગાડી ઘરે છે તો એ કામ પતાવી લે, કારણ કે નાસ્તો કરવાની કંઈ ઈચ્છા નથી એટલા માટે. ચાલો પહેલાં આપણે મકાઈ દળાવી આવી. મમ્મી કરે છે મકાઈ, મમ્મી દળાવવા જવાની છે એટલા માટે. સરસ મજાની મકાઈ છે. અને જો બહારની વ્યૂ પણ સરસ ઠંડો પવન આવે છે. અને અમારી સામે જો મકાનનું કામકાજ શરૂ છે. વરસાદના તો જો એણે બંધ રાખ્યું હતું, અટાણે જો પાછું શરૂ કરી દીધું છે. પ્લાસ્ટર ચાલે છે. અને જો મસ્ત મજાનો વ્યૂ હોય ને. ચાલો બહાર અટાણે આટો મારવા જવાનું છે. આટો મારવા નહીં પણ મકાઈ દળાવવા જવાનું છે. જો અમારા હે ને પાણી કોઈ છે ને આપણે પાતા નથી, પણ આ ડાર છે ને અહીંયા અમારે એ હાથે જો થઈ ગયું છે. ચાલો મકાઈ દળાવવા જઈએ. આપણે જો મકાઈ દળાવવા આવી ગયા છે. જો મકાઈ દળાવીને આવતા રહ્યા છે. અને જો મસ્ત મજાનું ગાંઠિયાનું શાક બને છે. અને જો દૂધ પણ ગરમ થઈ ગયું છે. ચાલો મકાઈ લોટ દળાઈ આવ્યા છે. સરસ મજાનું છાશ કરવાય છે. દાદા પણ આવી ગયા છે. અને કેવો તડકો છે. હું આંખમાં કહું કેમ એનાથી શું થાય? મેલ કપાઈ જાય એવું અમારે હંજાય? અમારે હંજાય નહીં. પાણી નીકળે. એનાથી આખું સાફ થઈ જાય.
સરસ મજાનું વરસાદનું ઝાપટું આવી ગયું છે. જો અડધો ભીનો છે આ બાજુ, કારણ કે ઉપર આ રહ્યું ને એટલે હે ને આ બાજુ વરસાદ ન આવે. જે આ બાજુ ભીનું થઈ ગયું છે, ઝાપટું આવી ગયું છે. અને જો સામે પ્લાસ્ટર પણ કમ્પ્લીટ થઈ ગયું છે. બપોરે આપણે હે ને પહેલા માળે પીગ્યું હતું અને પવન પણ સરસ મજાનો છે. અને જો માટીની સુગંધ બહુ મસ્ત આવે છે. અને જો તુલસીમાં પણ સરસ મજાનો જો આ જો સરસ મજાનું પ્લાસ્ટર સામે થઈ ગયું છે. ચાલો ઝૂમ કરીને બતાવો. પૂર આવ્યું હતું ને ત્યારે સોફા હે ને આખા હળી ગયા છે. હાવ એટલે હાવ સોફાનું પૂરું થઈ ગયું છે. ગામડે આવતી હોય ને દેશમાં એવી આવે છે અટાણે. તું ભાઈ પીવે લાય નાખ દો લાય. તરનો આવવો જોઈએ એમ ને? કેટલું? બસ એમાં હું બોરમીટા નહીં. ચમચી લઈ લો. આ લે મિક્સ કરતા નાના છોકરાને એ કેવું લાગે? લે ફ્રીજ ખોલ, દૂધ મૂક દો. ફ્રીજ તો ખોલ. मुझे मेरे आने का वीडियो જો બોરમીટા વાળો ક્યાં ન જોઈ છે. જો સાંજના વાગી ગયા છે 7 અને ચલો આપણે અટાણે કરવાની છે ભાજી કરવાની છે. જો બધું આપણે બધું બફાઈ ગયું છે. અને જો કાંદા, ટમેટા, કેપ્સિકમ, મરચાં, કોબી ને બધું જો એકદમ કટિંગ થઈ ગયું છે. ચાલો હવે આપણે વઘાર કરવાનો છે ભાજીનો. અને બહાર જો બાળકો બધા રમે છે, મને દેખાતું હશે. જો બધા બહાર રમે છે. અને ચાલો આપણે સરસ મજાનો ભાજીનો વઘાર કરી નાખીએ. તેલ નાખી દઈએ આપણે. આપણે જો 4 પાવડા જેટલું તેલ નાખ્યું છે. તેલ આવી જાય એટલે રાઈ જીરુંનો વઘાર કરી દે. અને જો ભાજીની સાથે આપણે કરવાની છે રોટલી, કારણ કે પાવ અમને બધાને ઓછા ભાવે. પાવ અમારે કોક જ વાર હોય, પાવ ન હોય. ભાજી કરી નાખીને સાથે રોટલી. તેલ આવી જાય હવે જીરું નાખી દઈશું. તેલ આવી ગયું લાગે છે, જીરું નાખી દે. હવે આપણે કાંદા એડ કરી દઈએ. જો કોબી નાખી દીધી છે. હવે જો આમાં છે કેપ્સિકમ, મરચાં અને ટમેટાં, તે નાખી દઈશું. ચાલો મસ્ત રીતે આપણે ચડવા દઈએ. એકદમ સરસ થઈ ગયું ત્યાં લગીને આપણે ચડવા દઈશું. મસ્ત હવે ચડવા દઈએ આપણે. પછી બધા મસાલા એડ કરીશું. સરસ મજાનો ચડે છે.
સરસ રાળ થઈ જાય ને ત્યાં લગીને આપણે ચડવા દેવાનું છે. હજી આમાં કાંઈ મસાલા એડ કર્યા નથી. ચાલો હવે આપણે આ નાખી દઈએ બટેકા રીંગણા વટાણા ને બધું ફુલાવર ને બધું એડ કર્યું છે જે આપણે હવે નાખી દઈએ એમાં એકદમ મેશ કરી લીધું છે એકદમ સરસ ચડી ગયું છે. ચાલો હવે આપણે નાખી દઈએ. ચડવા દઈશું અને ચાલો હવે આપણે મેશ કરી લે અને બહાર જો બાળકો રમે છે ને તેનો અવાજ પણ બહુ બધો આવે છે. ચાલો મેશ કરી લે આપણે. આવી રીતે તમે ભાજી કરશો ને બહુ સરસ થાય. હજી બધા મસાલા એડ કરવાના તો બાકી છે. જો આવી રીતના મેશ કરીએ. સરસ થઈ ગયું છે તો બધા મસાલા એડ કરી દઈએ. બધા મસાલા એડ કરી દઈએ. બેઝિક આપણે જે નાખતા હોય આપણે ચાલો પહેલાં તો હળદર નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. લસણવાળું લાલ મરચું નાખી દઈશું. થોડોક આપણે પાઉંભાજીનો મસાલો નાખી દઈએ. ચાલો સરસ મજાનો મિક્સ કરી લે. હવે ચાલો એને મસ્ત મજાનો ઘડી આપણે ઉકળવા દઈએ ને પછી આપણે ઉપર તો ધાણા ભાજી નાખી દઈશું. જો સરસ મજાની ભાજી બની ગઈ છે. જો સરસ મજાની. અને જો આપણી ભાજી જો સરસ મજાની ચડે છે. આપણે ડીશ થાળી રાખી દીધી છે. મસ્ત મજાની ચડે છે. ઘડી ખાને ઉકળવા દે ને મસ્ત બહાર જોઈએ બાળકો એટલે હેરાન કરે છે. સરસ મજાની આપણી ભાજી બની ગઈ છે.
ચાલો હવે આપણે ધાણા નાખી દઈએ. સરસ મજાની ભાજી બની ગઈ છે આપણી, એકદમ મસ્ત. હવે ખાલી રોટલી જ બાકી છે. જો મસ્ત મજાની ભાજી બની ગઈ છે. બેસવા ગયા હતા. અટાણે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે. દાદા પણ જો સરસ મજાના સૂઈ ગયા છે. અને દાદાને જો પંખો તો ધીમો જ હોય, ગરમી હોય ને તો પંખો ધીમો, ઠંડી હોય ને તો પંખો બંધ. એટલે આમ અમારે ધીમો જ દાદાને ગમે. એને પંખો બહુ ન ગમે, આમ ગરમી થતી હોય પણ આમ ધીમો પંખો રાખે. અને પાઉંભાજી પણ સરસ મજા, પાઉં તો નથી બનાવ્યા, રોટલી ને ભાજી પણ સરસ મજાની બની હતી. અને ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમે મારો વિડીયો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોગમાં તમને મળશે. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ. બધાને મારા યુટ્યુબ ફેમિલીને શુભરાત્રિ. બાય.